શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે પાછું જવાનું છે ફામે. બપોરે પ્રોગ્રામ તો હાંજનો છે, પણ બપોરનો કેટરસ વાળા હવારમાં જાય છે. કેટરસ વાળા માલ ઉપાડ્યો છે. 11 સાડા 11 થયા છે. ગામડામાં બધા જાય છે. ને પ્રોગ્રામ છે ચૈતર મહિનો છે ને, ચૈતર મહિનામાં છોકરીઓને જમાડવાની હોય તો કંઈક પૂન મળે. પણ આમ કામ કરાવીને જમાડી નો પૂન મળે. કામ બેઠા બેઠા તેમને ન જમે, તમને ઘરે નથી દેતા બેઠા બેઠા ખાવા. ઘેરે તો કરવી પડે, ન્યાય કામ કરવું પડે છે, તો કામ તો થોડું કરવું પડે. આવું ન હાલે. આ ચૈતર મહિનામાં શું કામ જમાડે? ચૈતર મહિનામાં ભાદરવા મહિનામાં છોકરીઓ જમાડે બધે. 2 મહિના હોય. હા, ભાદરવા મહિનામાં જમાડે. એમ નહીં તો આપણે ચૈતર મહિનામાં થઈ ગયું તો ભાદરવામાં જરૂર નહીં ને. નારેના ભાદરવામાં આપણે દાદાને હરાદ આવે છે. આપણે હરાદમાં જમાડી દઈએ છીએ. 2 વાર હોય તો હે જાનું. તારે વેકેશન પડી ગયું? ઈ જો સંગી માસી ન્યા રોકાય, આપણી ન્યા રોકાવા આવશે હવે. અને ગયા તન રોક. જઈ ફામે ને કેવું કેટલું કામકાજ ભેગું છું છે જોઈ. આ બોલા પગ બંગલા ગયા તા બંકેમ દેશ અહીંયા શું કીધું? એને મને તો દવા આપી 2 મહિનાની. હા. સંગીબેન ને શું કીધું કહું? હો, શું કીધું છે કે તો આરામ કરો એમ. નહીં. તો? 10 દિવસ 2 જણા હરિદ્વાર વયા જાવ કે મગજ હાવ બેઠ મારી ગયો. દવા પી દવા પી પીને બેન મારી ગયો. આપણને છે ને આવો હે આપણને આવા ડોક્ટર ગમે, ફરવા જવાનું કે આપણને કોઈ કહે નહીં. હા, આપણને કહે નહીં કે ભાઈ તમે ફરવા જાવ સારું થઈ જાય. હા, એવું કીધું. તો કાંઈ નહીં, હમણાં વેકેશન પડે ને હર્ષિલ ને એટલે ઉપડો તૈણી. ઘરે રહેતા જ નહીં કા? હા. જઈ આવો એકવાર. હા. હાલો જો અમે પહોંચી ગયા. નાસ્તો કંઈ બહુ લાંબો કામ કરવું, સાફ સુફ કરવું પડે એવું છે નહીં. ભૂપત બાપાએ ધોઈ નાખ્યું છે, અંદર ખાલી કચરા પોતા કરવા પડશે. તો હવે સવારે બધાને ફામે મૂકીને અને પછી વૈયા હતા ઘરે. એ લોકો બધું હવે ત્યાં તૈયાર કરતા હતા. અને અત્યારે આવ્યો તો અમારા છે દાદા, મારા બાપુજીના કાકા, એને લેવા આવ્યો હતો. એની ઘણા સમયથી આમ ઈચ્છા હતી, મારા પપ્પાને કહેતા કે અમારે ત્યાં આવવું છે ફામે એકવાર. એટલે એ આમ તો બહુ હાલી ચાલી નથી એકતા, થોડીક હાલવામાં હું છે આમ દાદરને ચડે ને ઉતરે ને ઓલે શ્વાસ ચડે ને એવું થાય. એટલે કીધું કાંઈ નહીં, ગાડી લઈને તમને લઈ જાઉં. એટલે હવે જો લેવા આવ્યો હતો ને હવે જઈ પેલા ઘરે, અને પછી ઘરેથી બાને ને બાપુજીને લઈને અને ફામે જઈએ. આમ શ્વાસ ચડે વધારે, શ્વાસ ચડે. આ સુવા લાગે અકળામણ વડે થવા બહુ. હા હા, પરસેવો વળતો છે ને, પરસેવો વાળા ગરમી થતી છે ને. પછી એવું ન વળે, હમ ચીકડે વળે પછી. થોડોક શું છે હાલે ચાલે એટલે આમ થોડીક તકલીફ થાય ઉંમર પ્રમાણે. હાલો જો ફામે પહોંચી ગયા. કોને ખુરશીઓ તમે ગોઠવી? આ છોકરીઓ કેટલી ડાયો છે, ખાટલા ગોઠવી દીધા ને ખુરશીઓ ગોઠવી દીધી. હાલો ખાટલા બેવું છે કે સામે બેવું, સોફે સામે બેવું છે કાંઈ બેવું? કેમ ગુલાબ રોસો કેમ? હા હું છું, હું છું. આ પ્રોગ્રામમાં હિસકતા હતા. મને બિચારી છે ટીમ બી આપણને બધાને લઈ જાવીને વાતું કરે છે. હા હા, ત્યાં પ્રોગ્રામમાં આવી ગયો દાણી ભટકાણી. પણ એને ટીમ બી કામ ન કરવું પડે ને, એટલે આ બધું કર્યું હોય. કોણ કરે બિચારી ટીમ બી કામ? તે તું હાસુકલું રસો ગુલાબ બિચારી જેને દુખાવો થતો હોય ને એને ખબર હોય ચડી ગઈ છે કેટલી એને. હે જાનું આ તાર મમ્મી સાચું રોવે છે. ઈ હાથરી પડી. ખોટું લાગે છે? મને તો જો તો આહુડા જો છે તો બધા બેહી ગયા અહીંયા. અમે કામ કરતા હું બેહી ગઈ. દુખાવાની દવા લેવા જાય છે, દવાખાને બતાવી આવું છે.
ઘડીક ખબર ને હાલીશો એ તો જે હોજો આવશે કઈ રીતનું છે ના 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 ઘણો આ આવડું આ લોહી મરી ગયું શું છું છે બરફ ભર્યું ને તરત જ ઓછો થઈ ગયો ઉતરી ગયો કેમ થાય છે ગુલાબ હલાય છે તો આપણે પછી ઓલી પરિક્રમા જવામાં છે નર્મદા પરિક્રમામાં કેમ થાય તમે પ્રાર્થના હારી કરો એટલે એ તો કાલે જ ઊભી થઈ જાય 2 વ્હીલચેર લઈ લેવાની છે એક ધર્મેશ કુમારની ને એક ગુલાબની ના ના તે નવરી થઈ ગયું કે આઈસ્ક્રીમ કે ખાવા તૈયાર ફરખી આમ પગ મૂકીને હાલ તો ખ્યાલ આવે ને એમ ઘડીક દુખાવો થાય પણ પછી રેડી થઈ જાય આમ સ્પીડમાં દોડ આપણો ઓલો રમત રમતા હતા ને કેમ દોડી એટલે જો આગળ દુખાવો રેડી નહીં વાંધો આવે નહીં કાપવો પડે કેમ થાય હુડા આવે છે શરદી થઈ ગઈ છે કે રોશો તમને શું લાગે તમે પહેલા તો એ તો હારો માણસ પેલા એવો તો કેટલું તૈયાર થયું શાક બની ગયું લાડવા બની હોત ગયા ને લાડવા ખાઈ હોત લીધા અને આમ જો ઓલો લાડવો ખાતો હતો પગ મવડા એનો તો શું હા ગુલાબ બેને કામ વધે પહોંચી ગયો પગ હોય આ તો બદલાવો પડશે ક્યાં ભટકાયો એ આ ઈસકો ચાલવું તો હમ અહીંયા પગ ઉપર ગયો ને ત્યાં પાણી ભટકાણો ત્યાં ઈસકાન પાણી વિશે ત્યાં પગ હું કામ જાવ દીધો અને અહીંથી આમ પગ ત્રાહો કર્યો તો રંજન ભાભી બેઠા હતા મારા પગ આમ ત્રાહા હતા તે બતાવવો પડે એમ નથી બરફ ભર્યો છે નગર હાલ જાતા આવી તારે પૈજી પાસે ના રે ના મારે જવું નથી કાં જાનો હું કે કડી કઠણ થઈ જાય કડી કઠણ દઈ દા બેટા કટલ થઈ જા મારો દીકરો કટલ થઈ જા કરી ગયા જાવું હોય તાલ ના રે ના અલા એમ તો આયલી હું હે એટલા હું પગ બતાવી ના રે ના હોજો થોડોક છે બરફ ગયો હજી હું કામ એમને ડોક્ટર બતાવવો પડે બતાવી દઈએ એમ હા ઓ છો તો વિડિયો ઉતરે છો કરે પપ્પા જો બિચારી ગુલાબ રોવે છે રોવે ઉતાર લીધો દીપાભાઈ તારે રવો તે માર ક્યાં થાય કાપો થોડુંક એમને થોડુંક જોરથી તો રોકાય આહોડા બાહોડા પડતા એવું તો રોકાય પણ લઈ લીધો દીપાભાઈ તો દીપાએ લીધો છે? ઈ કે મોર આવી ગયો ઈ કે નહોતો જોતો એને હું જોઈશ શરીર કામ થોડું ઓડા પણ હાલો આજનો મેનુ હું સીધો ગયો આખા કાંદાનું શાક અને એક બટેકાનું શાક કર્યું છે જેન બટેકાનું કાનું આ ભૂરી અને છોકરી હતું ના રે ના રંજન ભાભી છે જેન, હા. ચારના ઘરના છે જેન અને રોટલા ભાખરી અને લાડવા બાજરીના રોટલા અને હા લાડવા ને. ના રે ના હાલો આ શું છે પેલા ગયો હાલો બીજું હા આ લખો એ બોવડી છે ઓલા ગોળ બોર આવે ને મોટા એવડી આમ કુદી એ પુદીનો ને ધાણા છે આ જમરૂખડી આંબો એ આંબા તો હા ઓલું કઈ ગયો કહેવાય હાલો ઓલું ઝાડું ગયો નહીં હાલો બોલો 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 પપ્પાઈ ગયું પપૈયા એવા હોય તાર મા કાકાને ઘરે કે એ છે સીતાફળ હા જમ આ કયો છે કયો હાલો ખૂણાનું હાલો ત્રણમાં દેખે નહીં ખબર હોય ગુંદો છે ગુંદો ગુંદા આવે ને ઓલા ગોળ હા આવડો આ આંબો 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 એ આંબો નથી આ આંબો છે નાન બેન પાન તને હરખા દેખાય છે આ છે શીકોડી તો તમે દેહમાં તો ખેતર ને જચ્યું એ કઈ એવડી ગયો તો એ ઓલું ના બે એક જ છે સીતાફળી છે આંબો 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 હાલો આ કઈ જો તો કહેવાય આવડો આ પેલા કે એ ન કહેવાય હતું કે ઈ જાની કે હતું નહીં. હતું આગળ હતું આમાં તમારા મા કાકા લીંબુ હોત દેખાય જો છે
આ લીંબુ એક અહીં છે એક અહીં છે તોય પૂછે છે લીંબુડી શું છે લીંબુડી લીંબોડી લીંબોળી કોને કહેવાય લીમડાના ઝાડુ જે હોય ને એમાં જે આવે ને ઓલા પીળા પીળા એ લીંબોળી કહેવાય હા હાલો બોડી છે આગળ તો હતી એ સીતાફળી છે આવડવા કે લે એટલે અહીંયા જે બોડી બતાવું છું સેમ ટુ સેમ હરખું તો છે હા 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 કહીજો હા નહીં હા 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 ઓલા ખૂણે શીકુડી હતી આ શીકુડી છે જો અહીં શીખવા આવ્યા જોયા તો બતાવું જોયા છે જો ન્યા છે ન્યા છે ઓલું ખૂણાનું બધી બોવડી ફરકવાની શીંગો દેખાય એમાં લટકતી જો રે આ છે ઓલા ખૂણે ટીંગાઈ હા ઉભા રહે હું એને પેલા ખેતર બતાવી દઉં હાલો હા 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 ઊભા ઊભા ચડવા છે હે હા જો આર્યાને ખબર છે કેળ છે આવડા હા એ ખબર છે લે ઓલ્યા નહીં ખબર હોય હા હું કયા એ નથી આ ગાજર છે આ જે ઊભી લાઈન છે ને આ ગાજરની લાઈન છે ને ઓલા બીટ છે એમને આ દીપો કોઈ દી કામ ન કરે ને આજ કેમ કામે લાગી ગયો બાપુજી છીએ એટલે ગયો છે અમે 4 મહિને દાંત કાઢ કરજો હાલો આજ તમારે 800 માણસો કામે લાગી ગયા છે શેની લીધે લાગ્યા છે પૂછો તો એ તો બાપુજી કીધું એટલે નકર ન કરે મારે ને આર્યન ભેગો હું ને આર્યા ભેગા કરશું હું આર્યન જાનો તેણે ભેગા ગ્રીવા ને દીપો છોકરીઓને બેને લઈને જવાનું છે મુકેશ દાદાના ફાર્મમાં અને આંબા વાવ્યા છે ને બગીચો કર્યો છે કેવો બનાવ્યો ને એ જોઈએ હા હા અને તમારે બેમાંથી કામ કોણે વધારે કર્યું અહીંયા રહ્યા તે શું કર્યું હતું આમ તો છોકરીઓ છે ને મારે 2 ડાયો છે સવારની આવી હતી બપોરની તું કેટલા વાગે આવી આમ તો જાનો જ આવી હતી હા જાનુએ વધારે કામ કર્યું ને પછી આર્યાએ કર્યું હા એ પછી કરવા તો લાગી ને એમ નાની છે કે નહીં તો આપણે બગીચો છે કેવો બન્યો છે આખો જાનો આખો બગીચો છે જોયો આ મુકેશ દાદાનો જાઓ ત્યાંથી વહી જાઓ અને આંબાવાળી આંબા તમારે હારા થઈ ગયા ઘણા હારા થઈ ગયા અહીંયા શાકભાજી બંધ કર્યું ને પછી હારા જ કહેવાય નકર ન થાય એટલે શાકભાજી બંધ કરી જો આ ફાર્મ બનાવે ને પછી અહીંયા વાડી આવીને અને કામ કરવા મળે હે હા નીંદો છો કે શું કરો છો હે તો શેડે બધા ફળ ફ્રૂટના છે આ એલસીનું છે એલસીના ઈચ્છે આવી છે ફૂલ આવ્યા છે કેમ એલસી ઘણી નાખી પણ આ શેનું છે જાનું ખબર તને તો હવે ત્યાં બોવડી ને એની નહોતી ખબર આની શું ખબર ભાઈ હા એ પણ અહીંયા નાળિયેરી ને બધું વચ્ચે થઈ ગયું તજનું નાખ્યું આ તજ છે એમ ને તજ પત્તા આપણે જે નાખીએ ને એલચી લાટતા
यहाँ तक पत्ता હમ. बीज ક્રિકેટ રમે એવું ગ્રાઉન્ડ થઈ ગયું છે એમ અને એક્સરે કરાવી આવો ને એમઆરઆઈ કરાવી આવો ચોકુલા ઘરના ડોક્ટર આવી ગયા આપણે શીખવું હોય પેલા ઘરનામાં જ શીખાય એ તો છે આમથી આમ મવડ તો છે થોડોક મળ ઉતરાઈ આવજે ને ઉતારસ કોઈ આવો પાણી કયો હલો જો હવે અમારે મહેમાન એક પછી એક આવતા જાય છે અમારા આ બે છે ભાઈની ભાણીકીઓ એક રેખાબેન ને એક વિલાસબેન અને ઓલી બે એની ભાણીકીઓ આવો મહેમાન આવો કેમ છે જય શ્રી કૃષ્ણ ઓ ભાઈ અત્યારે રિહાન સૌથી વધારે વિડીયોમાં રિહાનભાઈ હાલે છે 3-4 દી આવતા જ હોય આવો કેમ છે જય શ્રી કૃષ્ણ આવો બસ જો આ છે અમારા ફુવા આવો ફુવા જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ આમ તો દયાબેન ફામે આવી ગયા વિલાસબેન પહેલી વાર આવ્યા ને હા આપણે કામ હાલ તો તે 1-2 વાર તમે આવી ગયા હતા તો તારી એકવાર તું એકવાર આવી હતી આમ તો તમને ખેતીનો તો અનુભવ છે રાજુ મનીભાઈ તો ડુંગળીમાં કાંઈ કર્યા જેવું છે ડુંગળીમાં આને છે ને આ ઝીણી છે ને એવી ને એવી જ રહે હવલોડી ગાંઠ તાને છે ને ખેંચી અને બીજા કેરા કરીને પારી વાવી દેવાની એટલે જ એક અડધા ફૂટના અંતર વાવો ને તો ગાંઠું બહુ સારી થાય આમાં નહીં થાય મોટી આમાં કાંઈ વિકાસ જ ન થાય વધીને હવલોડી આંબલિયા જેવડી જ ગાંઠું રહે આ રોપ નાખ્યો હોય ને એની કરતા આસો રોપ હોય એટલી જ ઘાટી થાય રોપ એમ કહેતા હતા બધા પારવો તો અમે એમને માયકે રાખી છે અમને બીજી કઈ લાંબી ખબર હોય ને ક્યાં રાખી વિકાસ ન થાય પારવો કરવો પડે બહુ ઘાટો રોપે એટલો બધો ઘાટો ન હોય એમને હજી પારવી હાલે હા હજાને 2-3 કેરા કરીએ આમાંથી લઈ અને પાર્યો બહુ ઘાટા ઓલા છે ને ત્યાંથી લઈ લઈને પારી સોંપી જો ને પછી પાઈ જો ને ડુંગળી સારી થાય હાલો તો બધાને જમવા બેહારવાના છે એનું થઈ ગયું છે 4 મસ્ત લાડવા છે કાંદીનું શાક અને બાજરીના રોટલા અને હારે સલાડ અને ભાખરી ને છાશ જમવાનું બધું થઈ ગયું ત્યારે બેસી ગયા મસ્ત બાજરાના રોટલા ચૂરમાના લાડુ કાંદીનું શાક સલાડ અને મીઠા મરચાં હા ચૂરમાના લાડુ છે ને એમ નથી નહીં આપ્યો લાડુ આપજો ગમે એવું જમવાનું હોય ને આની એવી મજા એકે મને શું કેવું દીકરા આવું જમવાનું એટલે કાંઈ ન આ ચીરાકુમાં લાડવા નથી દીધા હા તો ધર્મેશ કુમાર એક્શન કરે પેલા ધર્મેશ કુમાર એકલા ને એવું હતું એટલે પછી ગુલાબ ને એમ ન લાગે ને સેદામ ફેરાઈ તો આગળ ગુલાબ તો આગળ હારો થઈ જાય કઈ ઓરે હારા પગ હરકા કરી દીધા છે કામ કરો તો હું તેડે રેડી અમારે મારો પગ ભાંગ્યો છે હું પગ હેઠે નહીં આવો પંકજ કુમાર ભાંગ્યો કે નકર કામ મારે કરવું પડશે આવો આવો ધીમે ધીમે હો એમાં જ પગ ભાંગ્યો છે
પૂછો ને ખબર કાઢો જો પંકજ કુમારને આવડે છે તમને આવડે છે પગરકો કરતા આવડે છે અહીંયા ભાઈ આપડા વગર કો કહી દો તો જોઈ ગયો તો જોઈ ગયો તો હવે હું મારા માણા નથી મારે કાંઈ નથી. પાટો બાંધ ક્યાં નહીં કહું છું પાટો બાંધો. હાલો જો આદમીએ બધાએ જમી લીધો અને હવે બા ને ભાઈ ને પાણીક્યો ને બધાએ બેસી ગયા જમવા તાણ કરી જાઓ લાડવાની પછી પાછા બીજી વાર ક્યારે આવે કઈ નક્કી નહીં ના ના આવવાના જ છે. કેટલી વાર કઈ હતી માણ આવે છે કોઈ આખો હાલ છે અડધો. તમારે લાંબા પગ કરી કરીને બેઠા એના હું તો નીડીએ હું કરું? એ તો બધાને ખબર જ હોય ને હા. કે ભાઈ પગ દુખતા હોય એટલે લાંબા પગ કરીને બેઠા હોય તમે જોયા હવે હસુભાઈ ગીત ચાલુ કર્યા હો, જૂના ગીત એમ બહુ સરસ ગીત ગાવશો બંધ નહીં કરતા કે 10 દિવસનો ગેપ પડી જાય મેં શું કામ કે 10 દિવસ પછી મેં ના ભાઈ ના ચાલુ રાખો એ બધે ફોન બહુ કરે છે ને એટલે કે હમણાં કે રજા પાડી દેવી છે મેં ના લોકો ડિમાન્ડ છે તમારી માર્કેટમાં લોકો કોમેન્ટ કેવી કરે ફરમાઈશ કરે આ ગીત ગાઓ ઓલું ગીત ગાઓ મોટા બિલ્ડર ગ્રાહક દે બેનું ને ભયું ને લાડવા ખવડાવજો 70 મહિનો છે આ ગુલાબેને એક લાડવો નથી ખાધો. એને પેલા ખાધો નહીં એને પેલા ખાઈ લીધો પછી ક્યાં જરૂર હતી યાદ રહે ને ચંદુભાઈ આવ્યા. હાલો જો જેમાં પછીની જમાવટ જામી છે હવે તો નક્કી જો દેહમાં ક્યારે જવાનું છે કોણ એમને પણ દીના કાકા છે હું પણ એ તો ગામમાં જેટલા હોય ને એના પૂરતું હોય હા, એ ગામનો ધોળો બંધ કર્યો છે બહારનો ધોળો બંધ નથી કર્યો હા છોકરા વરે મોટા શું કરે છે હે? આ બધા છોકરા છે યાર તમે બે હાંડિયા વચ્ચે બેસી ગયા છો એમાં એવું હોય ક્યારેક ક્યારેક છે ને છોકરા વારે રહેવાય એટલે છોકરા તમારી હારે કનેક્ટિવિટી રહે ઓલું તો પછી બાપ તે આગળ રહે આગળ. બોન્ડિંગ આમાં બધાને મૂછું છે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે ને તો છોકરા આપણને કહેતા અચકાય એમ આબુનો ફોન આવ્યો તો ઉપર લીધો આગળ ફોન આવ્યો તો ઉપર લીધો કોનો હે બો કોનો કોનો એ તો ઉપાડી હોટ લે ને પપ્પા રહ્યો તો વાત કરાવે એટલે કે એમને એમ નહીં અબુ ફોન પડીને કહેતો છે ને લ્યો તો પપ્પા સાથે વાત કરી લીધી કે હે ધર્મેશ કુમાર એવું કરે હે ધર્મેશ કયો તો ખરા બસ જો આપણે 17 તારીખે છે ને આર્યાનો બર્થડે છે અને પાર્ટીનું નક્કી થાય છે પાર્ટી કોણ આપે એટલે એને પપ્પા કોકો લાવવાના છે અને કેક કોને લાવવાની આર્યા કેક કોને લાવવાની જો બોલ જલ્દી કેક કોણ લાવશે હા કેક ધર્મેશ પવાન લાવવાની ને કોકો દીપો પીવરાવશે કોકો કોણ પીવરાવે આર્યા કોકો કોણ પીવરાવે બોલ જલ્દી કેક કોણ લાવે કોણ ચિરાગ પુઆ ચાલો ભાઈ 17 તારીખની પાર્ટી નક્કી થઈ ગઈ છે હવે એકને પગ અડધો સોપડવાની પાકું છે. સામે આવીને વેદ કોણ છે હે હાર્વેદ સોનલ ભાઈ હું બે જણા પકડે આમ જોતો ને પગ પકડો ઈચો સોપડવાનો દેતા આ કોણ છે ને હા ઓલી જોરથી દબાઈ દો એ જાનો હું કહેવાનું
શું કહેવાનું બ્રધર ફઈ શું કે ઘડી કઠણ થઈ જાવ ઘડી કઠણ થઈ જાવ ભારતીય ચોપડ તો આમ તો જઈ એવી ફામેથી એક હજાર કોક ને ઓલો હળદર ચોપડવાની જ હોય બપોર પછીથી પાછી બધું વાક્ય તો ચાલુ કરી પછી હાસુ તમારે મારા રંજનભાઈ બરો પાપડી આવે રંજનભાઈ કોને બનાવ્યું નારેના કાઈ કરું હાલો જો હવે મહેમાન ઉપડ્યા આવજો ભાવચંદ પટેલ હે રોકાવાના છે મારે સાઈન લઈ જવાના એવું છે એ બેહો બેહો રોકા ભાઈ ભાવચંદ પટેલ હા ઘડી બેહો અરે એમ થાય બેઠો છું રાજુ કેમ ગયો આવજો તારે જ પાછું આવું જાન લઈને અમારે ઓલે નહીં ઓલી ડુંગળી પારવાની છે એને ફાવે છે કે મને કે સારું ફાવે છે હા એટલે રાજુ કુમાર ને તો અમારે રજા છે તો એક દી ટાઈમ લઈને પાછું આવું જ હોય બે હવાથી વહી આવજો આપણે સારી વહી આવજો અને અહીં બધું કરી નાખ્યું કમ્પ્લીટ કામ કેવું કરો નહીં જોવા આવવું હોય ને કઈ કામ નથી ભાઈ કામ આવડતું હોય એને જ આવવાનું કામ આવડતું હોય એને જ આવવાનું છે ઓલા રવિવારે એ આવજો ભાઈ અમે તો બધા એકડી માં ના ના હું તો રાજુ તો ઓળખશો મને તો ઓળખશો મારું નામ આવડે કેમાં બેવાનું છે તારે નથી જવાનું રોકાવાનું છે દાદા રોકાય દાદા દાદા રોકાય ધૂમ ગાડી કાઢી લીધી હાલો મેં લઈ લીધી હો હું લઈ લઉં છું પછી ધૂમ ગાડી લઈ લીધી કે લે લે કેવી છે ખા ક્વોલિટી દાંત ખોલતા હોય તો પેલા નાના હતા તેવું કરતા ખબર આમ બધા ખાતા હોય ને એટલે બધા આમ સાટા કરે કે સૌથી છેલ્લે કોની પાસે રહી મચ્છર ભૂકા કાઢ નાખે એક મચ્છર નથી હાથ ખરેખર આમ મજા આવે એવું હતું પછી પવન હતો ને ગુરુવારે કરીએ ને ગુરુવારે આવી એવું કરશું હાલો જો હવે બધો કાર્યક્રમ જો પૂરો અને હવે લઈને જઈ ઘર ભેગા હો ના પહેરજો મારી ઘરે આવીને બધા બદલાઈ જાય સંપલ એમ હું નહીં વાત કરતો હોય ને તો તમારે નહીં લેવાનું અમારે કઈ બોલવું નહીં ને એમ તમે બોલો તમારે હરવાર આવી જાય કે નહીં બધું મેં કીધું તો આમમાં બહાર છું ને એટલે વ્લોગ ચાલુ કર્યો તો હજી ઓલા ગેટ ની બહાર નીકળો હાલો નહીં આ તો જનરલ ગેટ ની બહાર નીકળો ને પછી ત્યાં જઈને ચાલુ કરજો બે એવા ઉતારવા એ હાલો આવજો બધાય આવજો બધાય લગભગ નહીં જરૂર પડે હાલો અમે જરા હા આવજો હા તાળું માર દે હાલો જો હવે બધો કાર્યક્રમ છે પૂરો અને જઈએ હવે ઘરે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ.